સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડુંગરીની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાઓએ પ્રોહી જુગાર બંધી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા અલગ અલગ ગામોની સીમ વિસ્તારમાં અમુક ઈસમો ચોરી છુપીથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો છુપાવી રાખીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતા હોય, જેથી તે અંગે ચોક્કસ હકીકત મેળવીને પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા એલસીબી સુરેન્દ્રનગર નાઓને સૂચના કરેલ હતી। જેના અન્વયે એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પઠાણ નાઓને એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ હકીકત મેળવી પ્રોહિબિશનની પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ। જે અન્વયે એલસીબી ટીમ સાયલા પોલીસ સ્ટેશનના ધારા ડુંગળી ગામ સીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવીને બાતમી હકીકતના આધારે રેડ કરીને દેવરાજભાઈ ટપુભાઈ ઉધરેજા ની વાડી વિસ્તારમાં સેઠા પાસે સરકારી ખરાબામાં ધારા ડુંગરી ગામની સીમમાં તાલુકો સાયલા ખાતેથી આરોપીના કબજા ભોગવટામાંથી ગરમ આથો લીટર 400 કિંમત રૂપિયા 10,000 તથા ઠંડો આથો લીટર 800 કિંમત રૂપિયા 20,000 તથા ગરમ દેશી દારૂની લીટર 25 કિંમત રૂપિયા 5,000 તથા ઠંડો દેશી દારૂ લીટર 175 કિંમત રૂપિયા 35,000 મળીને કિંમત રૂપિયા 70,000નો પ્રોહિબિશન મુદ્દામાલ પકડીને મજકૂર ઇસમ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।